આમોદ તાલુકાના દોરા ગામે હળપતિ આવાસ નિગમમાં સભ્ય સચિવ સ્નેહલબેન મોડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આમોદ જંબુસર વિધાનસભા વિસ્તારમાં હળપતિ આવાસ યોજના હેઠળ 442 મકાનોને ટૂંક સમયમાં મંજૂરી મળવાની હોવાથી લાભાર્થીઓ અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી। બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સ્નેહલબેન મોઢે યોજનાની વિગતો આપી લાભાર્થીઓને સરકારની આવાસ યોજનાઓના વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આવાસ વિહોણા અને જરૂરિયાતમંદ પરિવારોને પાકા મકાનો ઉપલબ્ધ કરાવવા સરકાર પ્રતિબદ્ધ છે। આ પ્રસંગે આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, હળપતિ આવાસ યોજનાના સભ્ય સ્નેહલબેન મોઢ, ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય વિમલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપ ડાઈમા, ગામના સરપંચ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં યોજનાના અમલીકરણ, લાભાર્થીઓની પસંદગી તેમજ આવાસ મંજૂરી પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું હતું। કાર્યક્રમમાં દોરા ગામ સહિત આસપાસના વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર આમોદ તાલુકામાં હળપતિ સમાજના જે લોકો છે એના માટે લગભગ 442 જેટલા મકાનો જે મંજૂર કરવાના છે એના માટેનો આખા વિસ્તારની અંદર એમણે પ્રવાસ કર્યો, સર્વે કર્યું અને આવનાર દિવસોની અંદર આ મકાનો મંજૂર થવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ હળપતિ આવાસ નિગમ બોર્ડ અને એ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।